ગલા ભરીને ચોરી મંડપની માલપા આવે ને તેથી કોઈ એમ કે લગ્ન ગીતો ગાય ત્યારે એ જે દિયો ધૂની નવરંગ ચુંદડી ચુંદડી ઓ બેનને જાગરનો જણપા એ બેનને પાયલનો રણકાર એ મંડળ માયા એ મલપતા ઓની ગઢરે ચાટી મારા તેની માએ જોયું કેટલે આવે રે રાજ્યો રે ગઢરે
દાદાએ હસી બોલાવે હોવે કે મરે બેલી બાતારા ગલડા દુવાણા કે મરે આ તો માયા સુયારિયા સમરે બેલી બાતારા ગલડે દુવાણા સમરે આ મારે આ સુયારિયા કાળો તેવારના જોશો દાદાજી કાળો તે કુતુહલ જાવશે કાળો एक मोड़ आया उसके दिल छोड़ आया ये दुल्हे का सेहरा सुहाना लगता है दूल्हे का सेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है छोटे छोटे भाइयों के बड़े भैया छोटे छोटे भाइयों के बड़े भैया आज बनेंगे किसी के सैया ढोल नगाड़े बजते नैया ढोल नगाड़े बजते नैया झूम के आई मंगल गलिया ढोल नगाड़े बजते नैया झूम के आई मंगल गलिया ढोल नगाड़े बजते नैया झूम के आई मंगल गलिया राजी જય અંબે એટલે આને ડોડો તો આપો બોલવાનો જય અંબે બેની હાલો હાલો જય અંબે બે જય અંબે તમને શરમ જેવો સાટો શેક નહીં કેમ તમારે પેલો દીકરો પરણાવો તો ને તો પેલું કંકોત્રો ન અપાય તમને નતું આવ્યું કોઈ લક્ઝરી માં આવ્યા કોઈ ફોર વ્હીલ માં આવ્યા કોઈ જીસીબી માં આવ્યા કોઈ લોડર માં આવ્યા અને મને જગાડવા ન હોય તમારે તો તમે શેમાં આયા હું ટેમ્પામાં આવી સીમાં આવી ને ટેમ પામ તમે હલવાણા તા અરે ટેમ્પામાં આવી એમાં 2 કિલોમીટર ટેમ્પો આવ્યો તો ભડાકો થઈ ગયો પડાકો થઈ જાય ને અને પછી રોડે ઉપર ચડીને ત્યારે અહીંયા પહોંચી છું જય અંબે ત્યાં જોયા તા રાણપુરના પુલ ઉપર પુલ ઉપર હું નથી જાતી પુલ હેઠે જાતી હતી હાથમાં ગોદડાનો એક બાબો હતો બાપો નતો ગોદડાનો ગાભો હતો તારે જોઈએ પેટ થાય એવું હા તે તમારે કઈ આમ છે બધુંય છે તારે છે કઈ આ હાથમાં નથી કઈ નાકમાં નહીં કાનમાં નહીં રાંડી રાંડીને આયા છો ના ના હું ઘર સાંડીને આવી છું હવે તમારે શું છે લગ્નમાં આવ્યા છો ને તમે અમે લગનમાં જ આવી ને સારું કર્યું ભરે આવ્યા તે મારું નામનું પૂછો છો તમે હા તમારું નામ શું મારું નામ તો ફૂલીબેન એવું હા તમારે આમ કઈ આગળ પાછળ છે બધુંય છે પણ બોલતો ને આમ બોલફ્રેન્ડ છે બધુંય છે ક્યાં છે ક્યાં છે શું ક્યાં છે પણ આ કઈ તમે બોલો તમે ધણી છે પતિ છે જીજાજી છે જીજાજી છે
એઠી બે ખાખરી જેલી તે બેન હું કહું છું બોલો ને બેન. નહીં તારે નાકમાં નહીં તારે હાથમાં નહીં તારે કપાળે સાંડલો મને તો લાગે છે કે તું રાંડી લાગો છો બેન રાંડી નથી આવી, ઘર સાંડીને આવી છું. કા બેન હા, મારા નામની ખબર ને. ના બેન તમારું નામ શું મારું નામ ફૂલી. ફૂલી તમારું નામ હા ઈ અટપટું નામ ફૂલી નામ હા. હં. અને પણ બેન મને ઈ તો કે હા, મારા જીજાજીનું નામ શું ઈ જીજા ફીજા મને ન ખબર પડે. તો બેન મને ઈ તો કે હા, મારા બનેવીનું નામ ઈ શું બનેવીમાં ન ખબર પડે. તો બેન તમારા ઘરવાળાનું નામ શું ઘરવાળામાં ન ખબર પડે. તો બેન તારા વરનું નામ શું આલો મને વરમાં ખબર પડે બેની. મારો વર જ છે. છે તારે વર એ છે વર હોય તો જ ઉપડી હોય ને કે હું ધતુરો ઉપડે આમ. ભારે કરી હા અને બેન ઈ તો હોય ઈ જ ઉપડે હા. હા તે બેન પણ તો તારે તું કહે છે કે મારે વરય છે હે તો તારે નાકમાં નહીં કાનમાં નહીં તો તું કહે છે કે વર છે ઈ કઈ રીતે હોય એમ મારી વાત સાંભળ. તે તારા વરનું નામ પૂછાવું છે. હા વરનું નામ તારા વરનું નામ કે તમે તમારા વરનું નામ દ્યો. અમે નો દેવી દેવું પડશે મારે. હા તારે દેવું પડશે જો બેની કહી દઉં, જો બેની મારી નામ ફૂલી, મારી નામ ફૂલી અને મારા ધણી માવડો ફૂલો જો મોર બેઠો. પણ ધાતું કાઢો આવા હું લખણ છે. ભલે કાળો રહ્યો મને ગમે છે. હું કેવું તમારે હે એમને પણ ધાતું કાઢો આવા હું તમારે મૂંઝાવાનું નહીં. આપણે બેન ટી હાથ રહેવાનું. તે હે બેન બહાટે જ બોલાવાની. હે બેન તે મારા જીજાજી નોકરી શું કરે છે અરે અમે બે માણા નોકરી કરીએ છીએ. તું ઈ નોકરી કરો છો હા. મારા બનેવી નોકરી કરે છે હા, ઈ છે ને મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગાવે છે. અને તું બેન માં હું બાથરૂમ સાફ કરું છું બેન. એવું છે મારા બનેવી તો લાખ રૂપિયા ના કહેવાય બેન કે તારા 50,000 માં જોતો હોય લઈ જા લઈ જા. ના ના બેન વર થોડા કોઈ વેસે મને પૈસા મળે તો હું વેચી દઉં અને કાલ બપોર કીડે બીજો ઊભો કરી નાખું. મારે કાંઈ એક ઘર નથી. આવા તો મેં હાથ ઉલાડ્યા છે. બેન કઈ આ વર વેસવાની થોડી વસ્તુ છે કઈ હે? હે વર વેસવાની વસ્તુ કહેવાય મને પૈસા મળે તો હું વેચી દઉં. તે પછી બેન બીજો ઊભો કરી નાખું. હે ના વાર થોડી લાગે. ઈ હાસુ લે તારું પછી મારો વટ તો હીરા ગહે છે. હીરા ગયે હા, ટ્રેક્ટર આંકે ને હીરા ગયે અરે બહુ હીરા ઉતારે છે. કેવા વળી ઉતારે અરે બકરીયું લીંડી ઉતારે ને હીરા ઉતારે છે. હે હા, હં. મારા વરની વાત ન થાય. એવું તે વળી શું કામ કરે વર મારો વટ તો ભાવનગર હીરા ગહતો. હા. એમાં દિવાળી નો મહિનો આવ્યો. હે એમાં રાતથી હીરા ઘસ કર્યા. એમાં અંગુર કટોરું સચક્યું. હા. સચકીને આયા પકાળમાં આવ્યું. પકાળ નો કહેવાય અને કપાળ કહેવાય અનકા વિયાય હા, તે મારો વટ તો નાના મરી ગયો બેન. એ બેન પછી હે ભગવાન હવે શું કરવું. આબરૂદારની દીકરી ઉમરા બાર પગ મુકાય નહીં, બીજે જવાય નહીં. આબરૂદારની દીકરી. મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠ વટું વાળી લીધું. હે બેન ઈ તો હાલ્યા કરે. તે બેન જેઠ વટું કોઈ વાળે ઈ જેઠ વટું વાળ્યું અને રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી. મને કે હાલો જાવી ફરવા. ગાડી વાળી બેહી જા. હું તો હડપ જઈને બેહી ગઈ બેન. એ બેન હડપ જઈને બેહી જાય ને ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું આહાહાહા. અને બીજો હાથ અહીંયા પડખામાં મૂક્યો. લેવર માથે લેવર, આહા. લેવર માથે લેવર. આહાહા. એમાં રડીને ફૂટાંખેના ફટકાણા. હા બેન એકોની ગટરમાં હીરો હોન્ડા, હે. એકોની ગટરમાં મારો જેઠ અને રોડ ઉપર લાંબી લહ થઈ જાય બેની. તને કાઈ નો થયું મને વાગ્યું ને હું તો આમ ખંચીને ઊભી થઈ ગઈ. અને મારો જેઠ તો નાના મરી ગયો બેન. પછી બેન હે પછી કઈ આગળ વધવું નથી હવે. ના ના એકાદી લે ના ના અરે રે શું દાંત કાઢે ઊભી ઊભી. અરે અને પછી તું બેન આનકા તો આય મને આજ તું જાજાદીએ ભેગી થઈ મને તું આજ જાજાદીએ ભેગી થઈ આજ મને તારા મેં તો તને પેલા બહુ ટીવી માં વિડીયો માં એમાં તને બહુ જોઈતી હવે તું કા નથી દેખાતી હવે હું ટીવી માં નથી આવતી. કા નથી આવતી ટીવી માં હમાતી નથી. હું ઓકળો આવે
હે હા બેન મને તો આમ તું પેલા ભજન બહુ હારા ગાતી હતી બહુ ભજન ગાતી હતી હે બહુ ભજન ગાતી બહુ હતી ગાતી હતી રામદાસ ગોંડલિયાની વાહે બેઠી હતી હે તે હવાર સુધી વારો જ ન આવ્યો હું હે કરે હવે નો બોલતી મારો ભાઈ મહેશ બેઠો હોય ત્યારે ઈ મને ઘણી વાર કહે છે હા હા એનો રામદાસ પ્રિય છે એટલે હા, તે વાહે બેઠી વારો ન આવ્યો નો આયો બેન એકાદી સંભળાય લે સંભળાય તો હા હે ગણપતિ આયો બાપા જીસીબી લાયો એ જીસીબી નહીં રીધી સીધી લાયો અત્યારે બધા જીસીબી લાવે પૈસા વાળા થઈ ગયા હે ખાડા ખોદવાન પડવાન નડવા ઈ હાસું લે 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 સંભળાય એક તારા મુખે એકાદી વાણી સંભળાય તો હા ન્યા વારો નો આયો કાઈ નહીં આયા ગાઈ લે કઈ નાખો ને એમ. એ હંસ હુવાની રાની તેરા કાલી ઝુલફે રંગે સુનેરા તેરી જુવાની તોબા તોબા દિલ લુબા तेरे प्यार में मर जावा तेरे नाम दिल कर जावा हमें ना भूला ना साजन मैं ना भूला हवा वगैरह ની તેલ લેવા આવતા નહીં તમને કહું છું તમારી પાસે મોબાઈલ હોય તો નંબર દેતી જાવ દેતી જાય એમ કહે છે નંબર તો દીધે કે ટાવર નથી પકડાતો હું કવરેજમાં રહું ને એટલે ટાવર પકડાય છે લ્યો આવજો થેન્ક યુ બાય બાય ટાટા વાહ સુમો લે જરીક મળીએ એ
આજ કરે છો કલ કર, અને કલ કરે છો આજ. પણ ઘણો બધો આનંદ છે, ઘણી બધી મોજ છે, ત્યારે વિશેષ વાતો કાંઈ નહીં કરતા સાહેબ. અહીંથી ભાવ છે બાળકોનો, મન કે લાલભાઈ, અને એમાં ક્યાર જગુના મને આગ્રહ કરી રહ્યા. મેં કીધું લવ કીધું 2 મિનિટ ઘડી. પણ આજે સૌ પ્રથમવાર જ્યારે એમ કહેવાય કે કહેવા જાય તો એમ કહેવાય શ્રી રામદેવ પીર મિત્ર મંડળ ગામ માલણપુર આજ પહેલી વાર આ નવું મંડળ સ્થાપિત થયું. પહેલી વાર જે મંડળની મારી પાસે આ મંડળનો પાઠ પુરાણો, અને પહેલી વાર આ બાળકો રમી રહ્યા છે. આજ પહેલી જ વારમાં વિચાર કરી લો કે એને ક્યાંથી ક્યાં ઠેઠ એમ કહેવાય કે એની અરે ભગવતી હશે, કંઈક મારો 12 બીજનો ધણી હશે, ત્યારે એમ કહેવાય કે ઠેઠ એમ કહેવાય કે અહીંયા સુધી પહોંચી ગયા છે. હજી પહેલી જ વાર. ઘણી વાર તો આપણે એવું થતું હોય છે અગું કે પહેલી વાર આખ્યાન રમવું હોય ત્યારે કોકના ઊંચીતા કપડાં લાવવા પડે, કોકને કેવું પડે તમે આવજો ભાઈ. પણ હજી ખામી ગોતવા જાઉં તો આજના આખ્યાનની માલ પર કોઈ જાતની જેને ખામી નથી રાખી. પણ ઠેઠ અહીંથી હમણાં એમને વાત કરી કે અહીંથી દાદા બાપુને આમંત્રણ દેવા જવું છે, જવું કે ન જવું. બાળકો છે ધરબાતા હોય છતાં પણ હિંમત કરીને પાછા આમંત્રણ દેવા ગયા. ત્યાંથી પાછા ઠેઠ બરવાળા શ્રી રામદેવપીર નાના મંડળનું જે સંચાલન કરે અમારે પ્રવીણભાઈ મોરીને પણ આમંત્રણ આપ્યું. ને મને કે લાલભાઈ દાદા બાપુની હાજરી થઈ, પ્રવીણભાઈની હાજરી છે, ત્યારે એમને 2-5 મિનિટ વિનંતી કરો કે અમારા વતી કે જે 5 મિનિટ એમને આવીને જે કાંઈ આનંદ કરાવવો હોય 2 શબ્દ બોલી અને જે તમને મજા આવે શરૂઆત આપણે કરીએ. માટે પ્રવીણભાઈને વિનંતી કરું કે પધારો મારા બાપુલિયા. એમાંય અમારે ધાર્મિકભાઈ વિશાલભાઈ સરવૈયા ગામ સરવા, એવા ગામ સરવાથી પધારેલા અમારા એ ધાર્મિકભાઈ વિશાલભાઈ સરવૈયા, એ મારા સુરાપુરા ધામ ઘોડદ ભાલ, એ મારા રાજાજી દાદા અને તેજાજી દાદાના નામ ઉપર 501 રૂપિયો ભેટ આપે. એમની પણ એક ફરમાઈશ છે, એ પણ હમણાં આપણે લઈ લો. મારા ઘનશ્યામભાઈ ભૂપતભાઈ 201 રૂપિયો, ભરતભાઈ ગોરધનભાઈ 501 રૂપિયો, મુનાભાઈ 301 રૂપિયો, અને વિશ્વાસ સ્ટુડિયો, એવું વિશ્વાસ સ્ટુડિયો અને મા સ્ટુડિયો માલણપુર, એ વિશ્વાસ સ્ટુડિયો અને મા સ્ટુડિયો માલણપુર, આ બંને યુટ્યુબ ચેનલના નામ ઉપર એ બંને સ્ટુડિયો વાળા ભાઈ તરફથી 1,000 રૂપિયા એટલે કે 2,001 રૂપિયો એ બંને મિત્રો તરફથી રામ ભરોસે ભેટ આપે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ મારા બાપ. એ વિશ્વાસ સ્ટુડિયો અને મા સ્ટુડિયો માલણપુર, ધન્યવાદ છે મારા બાપ. અને આજનું સંપૂર્ણ આખ્યાન એ આ મંડળના નામ ચેનલ છે ને એની મારી પાસે આજનું આખ્યાન લાઈવ આવે છે. મંડળની યુટ્યુબ ચેનલ છે ને એ યુટ્યુબની માલપા પણ જેથી કદાચ 12 બીજના ધણીનો હુકમ થાય ને એમાં 5 રૂપિયાની આવક ચાલુ થાય ને તો એ પૈસા પણ રાજુભાઈ એ તમારા અહીંયા માલણપુર ગામનું જે રામાપીરનું મંદિર છે ને એની માલપા જ બધું દાન વપરાવાનું છે. એટલે અહીંથી કોઈ કાંઈ બહાર જવાનું નથી. આ મંડળની માલપા પણ જે કાંઈ દાન આવે, જે કાંઈ નાણું આવે, જે કાંઈ પૈસા આવે એ તમારા અહીંયા માલણપુર ગામની માલપા રામાપીરના મંદિરના કાર્યની માલપા વપરાવાના છે. માટે મજા આવે, આનંદ આવે. એ બધાએ બને એટલો સાથ સહકાર આપતા રહેજો, સહયોગ આપતા રહેજો. બાકી તો જીવનની માલપા કાંઈ લઈને આવ્યા નહોતા ને કાંઈ લઈને જવાના નથી. સૌને હારે આનંદ કરી લેવાય સાહેબ, મોજ કરી લેવાય. માટે જે મજા આવે, આનંદ આવે એ બધા ફરજ નિભાવજો. બને ત્યાં સુધી અહીં બધાના નામ લખાવતા રહેજો. અને અહીંયા સુધી અગુ કદાચ કોઈ આવી કે ન આવી કે ને તો તમારા મંડળનો રિવાજ તમે નવું બાંધ્યું છે મને ખબર ન હોય, પણ એવું લાગે ને તો 2 બાળકોને અંતર જોડી લઈને ઊભા કરજે. કારણ કે કોઈ બેન દીકરી અહીં સુધી આવી કે ન આવી કે આપણે 2 બાળકોને તમતર જોડી લઈને ઊભા કરો. એ જોડી ફેરવો. કોઈને 5 રૂપિયા, 10 રૂપિયા, 20, 25, 50, 100 દાન કરવું હોય અને અહીં સુધી કદાચ કોઈ આવી કે ન આવી કે તો એ 2 બાળકોને તમતર જોડી લઈને આ બધે તમતર આંટો મારી લ્યો, તમતર કોઈ બાકી ન રહી જાય. અને આ બાજુ જોડી ફેરવી, એ જોડીની માલપા 3,001 રૂપિયો રામ ભરોસે ભેટ આવે છે મારા બાપ. ધન્યવાદ. ફરી પાછી એક વખત આપણે આ બાજુ હજી એક આપણે જોડી ફેરવી નાખો, કોઈ બાકી ન રહી જાય. વાહ ભાઈ વાહ. એવો અમારે હિંગળા સ્ટુડિયો, એવો હિંગળા સ્ટુડિયો યુટ્યુબ ચેનલ, એવા અરવિંદભાઈ મેર બોટાદની માલપા, જે અમારે ઢાકણિયા રોડ પકાશેઠની વાળીમાં જે રહે મારી બાજુની માલપા, એ અમારે હિંગળા સ્ટુડિયો બોટાદ પકાશેઠની વાળી. અને એમાંય તમારા ગામનો યુવાન એ અમારે અરવિંદ મેર તરફથી મારા બાપ હિંગળા સ્ટુડિયોના નામ ઉપર 101 રૂપિયો ભેટ આપે. બીજા 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. 4 મંગળ વર્તાશે, એક મંગળ ખાલી ન જાય. પણ એ પહેલા વિનંતી કરવી છે પરિણીભાઈને
કે જે એમને મજા આવે આનંદ આવે એમના શબ્દોથી આપણે શરૂઆત કરીએ ત્યારે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એ મહેમાનને પણ વધાવી લઈએ મારા બાપ. વાહ ભાઈ વાહ, સરસ. હાલો જય હાલ. ખૂબ સરસ, ખૂબ મજા આનંદ. અને એનામાં એટલા માટે બોલવું પડે ખૂબ મજા, ખૂબ સરસ, ખૂબ આનંદ. અત્યારે આ સમયની મારી પાસે ધર્મના કાર્યની માટે આટલું માણસ ભેગું થયું ને, બસ એના માટે જ હું કહું છું બહુ સરસ ને બહુ આનંદ મજા. કઈ કામ ધંધો મેકીને, કઈ પરિવારને ઘરે રેડા મેકીને, કઈ પોતાના બિઝનેસ મેકીને, પોતાના કાર્યને મેકીને અહીંયા હાજરી દેવા માટે આવ્યા હોય. અને એમાં લાલભાઈ તમે વાત કરી કે પહેલું મંડળ, નવું મંડળ, પહેલું આખ્યાન ને પહેલું આખ્યાનમાં એમાં આટલી પ્રગતિ કરવી, એટલે સુધી પહોંચવું. અમે જોયેલું છે, કપડા ન હોય અમારા મંડળમાંથી લઈ ગયેલા બીજામાં માગીને લઈ જઈને રમતા હોય, 12 મહિના 2 વર્ષ રમે તારે એને કપડાનો વેચ થાય એવા મંડળ અમે જોયેલા છે. પણ આ મંડળ પહેલા જ આખ્યાનની માલપા કદાચ એને જે કાંઈ કર્યું હોય એની હારે મારો 12 ધણી રણુજાનો રામ હોય તો બરોબર આ થાય. અને એમાંય આ ગામમાં તો આપણે ઘણી વાર આવી ગયા. શિવપરાનું મંડળ રમવા આવવાનું હતું ને આપણે વરસાદના કારણે બંધ રહ્યું હતું, તારે અમે હાજરી દેવા માટે આવ્યા હતા, પધાર્યા હતા. આ ગામના મંડળ હતા એમાં હાજરી દેવા આવ્યા હતા, પધાર્યા હતા. એ સિવાય આડે દિવસે પણ હું ઘણી વાર આવી ગયેલો. અને એમાંય મારે 2-4 મિત્રો આરે જે સંબંધી, એમાં આ પહેલી દુકાન જે મારી નજર સામે દેખાય ને પંચર કરવાની દુકાન છે, એ એક આખ્યાનનો વડલો છે પાછો મારો બાપ. અમે આખ્યાન મારું પોતાનું અત્યારે દુનિયા જે નામ દે, ગુજરાતમાં નામ ફલાણે નામ આયા નામ આયા, મારું નામ ક્યાંય નથી, મંડળનું છે. પણ મારા મંડળ માટે રત્ના રાયકાની હાંડડી બનાવવા મોરી આવ્યો હોય તો માલનપુરમાં ભાભા પાસે આવ્યો તો મોરી. આવો વ્યક્તિ તમારા ગામમાં કોક રહે છે જેને ઠેઠ બરવાળાથી અમારી જેવાના આવવું પડતું હોય. કહેવાનો મતલબ 12 ના ધણીની કઈ કૃપા હોય. અને 12 નો ધણી પાદરમાં બેઠો છે, કોના બાપની તાકાત છે માલનપુર હામું કોઈ દુશ્મન આંગળી ઊંચી કરી શકે. અને 12 નો ધણી તો ઠીક, પણ એક દિવસ હું પોતે ફ્રી બેઠો તો મને એમ થયું કે મારે કોકના દર્શન કરવા જવું છે મારા મનથી. અને બરવાળાથી હું નીકળો ને લાલભાઈ, રણુજાનો રામ તો આપણી હારે છે, ઈ તો બેઠો માલનપુરમાં. પણ હજી લગ્નમાં ગુજરાતમાં નહીં આખા ભારતમાં એવો કોઈ મરદ પેદા નથી થયો કે માલનપુરમાં આવી અને કોઈ ઘા કરી જાય જ્યાં સુધી મારી રૂઢિયા દાઢાળાની મેલડી બેઠી હોય મારો બાપ. હે દીકરા તો બધાય દે, પણ એમ કીધું તું જેથી દીકરો જન્મે ને તેથી દાઢી હોતો જન્મે તો માનજે આ મેલડી આપેલો દીકરો. ભલા માણા એવી મેલડી જે ગામમાં બેઠી હોય એના દર્શન કરવા હું સ્પેશિયલ બરવાળેથી સૈનાઈ આવ્યો હતો. હા, ઈ મેલડીના દર્શન કરવા. આજની તારીખમાં એનું ફડલું જોવો, કાયદેસર દાઢી વાળું મેલડી ફડલું. હે એટલે કહેવાનો મતલબ અનેક ગામમાં તમારા માલનપુર ગામના પરચા છે, અનેક એવી તમારા માલનપુર ગામની વાતો છે. ભીમનાથની બજારમાં દીકરો રામચરણ પામે, ઠેઠ એને અગ્નિ દા દેવાની તૈયારી કરી દીધી હોય, લાકડા ઉપર હુવરાવી દીધો હોય, અને મારી રૂડિયા દાઢાળાની મેલડી એમ કે જા ફુવા ન્યા જઈને માથે હાથ મેક, અને જો ચિત્તામાંથી ઊભા ન કરું ને તેથી રૂડિયા દાઢાળા તારી મેલડી ન કહેવાય. આ ભીમનાથમાં સાક્ષાત આ બનાવ બની ગયેલો. આવી મેલડી દાણાનો બાવલિયો જે ગામની માલપા બિરાજમાન હોય ને, જ્યાં મોજ આવે આનંદ આવે સારું લાગે ને આપતા રહેજો મારા બાપ. શું વાતું કરીએ, શું આપણે તમને અમારે કહેવું. આખ્યાન તો બધા જોયેલું હોય, આખ્યાન કઈ નવીન છે નહીં. માલનપુરનું હોય, બરવાળાનું હોય, બોટાદનું, ગુજરાતનું ગમે એનું હોય, અજમલ, પડિયાર, સગુણા, માતા, મિનળદે, રામદેવ, વીરમદેવ, આ બધું આવતું આપણે બધું જોયેલું હોય. પણ આખ્યાનમાં ક્યારેક ગયા હોય ને તો કઈક નવીન એટલા માટે એવું કઈક જાણવા મળે આપણને, એવું સાંભળવા મળે કે જીવનમાં કઈક આપણને આપણે ઉપયોગી થાય મારા બાપ. હે આખ્યાનને નામથી નહીં પણ આ બધાને ધર્મની ઉપર વિશ્વાસ હોય ને ત્યારે મારા બાપ અહીંયા બધા ભેગા થયા હોય કે હું આખ્યાનમાં જાઉં છું
એટલે કોઈની તાકાત નથી કે આજની તારીખમાં કદાચ કાળ આવતો હોય તો ઊભો ન રહી જાય. અને એમાંય વાત કરીને ભુવાએ મેં કે અમારા માતાજી છે જે માતાજી રહી, ડોક્ટરે ના પાડી દીધી મને, ડોક્ટરે ના પાડી દીધી, રજા આપી દીધી, પણ આજ અહીંયા હું તમારી સામે ઊભો છું ને, હાવ કોઈએ ડોક્ટરે ના પાડ બધું કરી દીધેલું, પણ એકવાર કાળા આહુડા કઈ માં કોઈ પણ આપણી દેવી સામે માં સામે પાડો ને, અને માણા તમારા આહુડા લુવે ન લુવે, પણ ધર્મની સામે આહુડા પાવડો અને ધર્મ ન લુવે ને, તેથી આપણા ધર્મને ખોટ પડે મારો બાપ. હે ડોક્ટરે ના પાડી પણ છતાં મારી મેલડીની સામું એક જ અવાજ કર્યો તો ને, અને અવાજ કરીને બેઠો ને લાલભાઈ કે આજ મારા ઘરે જોડિયા દીકરા છે મારો બાપ. હે ડોક્ટરની કલમ જ્યાં ઊભી રહી જાય, એન્જિનિયરનું મગજ ઊભું રહી જાય, જે કાંઈ ઊભું રહી જાય ને પછીની જે કલમ ચાલુ થાય ને, એ મારા બાપ મેલડીની કોઈ આવા દેવની કલમ ચાલુ થતી હોય. એટલે વધારે કાંઈ કહેવું નથી તમને બધાને. મારા 12 ધણીએ, મારી માં ભગવતી મેલડીએ, તમારી કુળદેવીએ, તમારા માતાજીએ કંઈક આપ્યું હોય અને તમારી પાસે હોય ને, તો જે પગી એ કોઈ રૂપિયો 2 રૂપિયા 5 10 20 આ જોડી લઈને આવે ને, બાંધી મુઠ્ઠી છે ને, એ મારા બાપ લાખની છે. હે બાંધી મુઠ્ઠી એમાં દાન કરી દેજો. એ લાલો જોવે ન જોવે, મોરી જોવે ન જોવે, મંડળવાળા જોવે ન જોવે, પણ જોડીમાં તમે દાન નાખો ને, એ દાન મારો બાપ મારો રણુજાનો રામ જોવે છે, જોવે છે, જોવે છે તમારું દાન. હે એટલે બાંધી મુઠીએ જે દાન કરવું કરજો. આગળ વાતો કરશું, ગીત ગાવું, રહાડા, જે કાંઈ આનંદ કરવો હોય, પણ આપણે સગુણાબેનના લગ્નનું પહેલું મંગળ વર્તાવીએ. એનું મંગળ વર્તાયા બાદ જે કાંઈ નામ આવે, જે કાંઈ તમારી મોજ, તમારી મોજે મોજ. હે આ તો એક કંકોત્રી દેવા આવ્યા હતા. આવવાનું કારણ એક જ લાલા, અને એમાં મોડું થયું એનું કારણ, અમે નીકળતા હતા ને તો અમને ફોન આવ્યો. એટલે અમારે છલાળા અમરધામ એવા અમારે જનકસિંહ સાહેબ, ઈ સિહોરમાં હુરકા પ્રસંગમાં ગયા હતા ને બરવાળા પહોંચ્યા, નીકળ્યા એટલે એમને મેં ફોનમાં કીધું દિલીપે ઘડીક રોકાવું પડશે. મારી હારે બરવાળા હિન્દુ આપી મિત્ર મંડળ અમારે દિલીપભાઈ, બાબાને પંખીભાઈ ભરવાડ પણ પધાર્યા, ઈ મારી હારે છે, અંદર બેઠા. એટલે બાપુ આવ્યા એટલે એમને ચા પાણી આગતા સ્વાગતામાં થોડુંક મોડું થઈ ગયું. પણ કંકોત્રી દેવા આવ્યા હતા, હું બહાર હતો. મેં કીધું વાંધો નહીં, કંકોત્રી ફલાણી હોટલે આપી દો, હું તમ તારે. મને કે મોરી કેટલી વાર લાગશે? મેં કીધું અડધી કલાક જેવું થાય ભાઈ, મહેમાન છે. મને કે 1 કલાક ને 2 કલાક થાય ને તો નિરાતે આવો, તમે નો આવો ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ. આને ભાવ કહેવાય. બાકી તો ઉપર સલાહ તો અમને કેટલાય કંકોત્રા દેવા આવે છે. હે બરવાળામાં હોય તો ફોન નહીં કરતા, 12 દઈને વિયા જાય. પણ કહેવાનો મતલબ આ એનો જે ભાવ અમને લાવવા માટેનો ભાવ આટલો છે, તો આના પ્રત્યે એનો કેટલો આ મંડળનો ભાવ હશે મારો બાપ. હે એટલે અમે એ ભાવના કારણે, એક આમંત્રણના માનને કારણે આવ્યા. મારે પોતાનું મારું આખ્યાન છે કાલે, બરોબર, છતાં પણ મેં કીધું ઘડીક જવું પડશે. એટલે હવે ભેગા થઈને આનંદ કરીએ. બાકી અમને ખબર નથી બરવાળા પહોંચવી જ નહીં પહોંચવી, પણ અહીંયા એવા ભાવથી આમંત્રણ દીધું ને એવા ભાવથી આવ્યા ને, ભલે કાળને આવીને ઉભા રહી જવું પડે. સ્ટેજ ઉપરથી સાચી ઠોકીને કહું છું કે બરવાળા પોગું ત્યાં સુધી કાળની તાકાત નથી મારા રણુજાના રામની મરજી વિના મોરીને લઈને જઈ શકે. એના માટે આનંદ કરવા માટે આવ્યા. પહેલું મંગળ લઈ આપણે આનંદ કરીએ. અને પહેલા મંગળ રાજા અજમલ ને માતા મિનળદે દીકરી સગુણાને તેથી ભૂમિના દાન આપે, પણ તેથી પહેલા મંગળ ભૂમિના દાન આપે, પણ તેથી કેવા દાન આપ્યા છે. હા સાઉન્ડ
પેલા મંગળ ભૂમિના દાન દેવાઈ રહ્યા છે. સગુણાબેનના લગ્નની માલપા પહેલું મંગળ વર્તાનું ને એની માલપા તમે જે કાંઈ દાન આપો ને એ દીકરીને એક ભૂમિ બરોબરનું દાન ગણાશે. માટે જે મોજ આવે આનંદ આવે સારું લાગે તમને જે હુજે તમે જે પોગી એકો એ દાન કરજો. કોઈ હાવ આજ મારા બાપ ખાલી હાથે ન જાતા. એમાંય મારે સગુણાબેનના પહેલા મંગળ ભૂમિ રૂપી દાનની માલપા ને એમાંય મારી હારે મારા ખાસ દોસ્ત પરમ મિત્ર અને એમાંય પાછા માલણપુર ગામના જમાઈ એટલે કે અમારે રામલાલ ગામ છલાડાવાળા એવા અમારે રામજીભાઈ છલાડાવાળા મારા ખાસ દોસ્ત પરમ મિત્ર એના તરફથી 201 રૂપિયો બેનના પહેલા મંગળમાં રામ ભરોસે ભેટ આપે. ધન્યવાદ. હાચવજો જમાઈને. આ બેઠા છે ને ચા પાણી આવી ને હા. આવજો. બીજા પણ મારા ખાસ દોસ્ત પરમ મિત્ર ઠેઠ બોટાદથી મારા આમંત્રણને માનદેન પધારે લેવા અમારે અશ્વિનભાઈ ગાયત્રી નગરવાળા. મળો. એ અશ્વિનભાઈ ગાયત્રી નગરવાળા મારી મઢડાની હોનભાઈ માં નાના મારા હોનભાઈ માના નામ ઉપર એ મારા રાજાજી દાદા તેજાજી દાદા એ સુરાપુરા ધામ ભોળાદના ભાલના નામ ઉપર 501 રૂપિયો એ અશ્વિનભાઈ તરફથી ભેટ આપે. બીજા પણ અમારે જ્યારે હું આવતો હતો ત્યારે એમનો મેસેજ પડ્યો અમારે ગામ પીપળિયાથી અમારે જીલુભા દરબાર ગામ પીપળિયા એવા જીલુભા દરબાર ગામ પીપળિયા એમના તરફથી પણ 501 રૂપિયો ઓનલાઈન દાન એમનું આવી ગયું મારા ફોનની માલપા. એ જીલુભા દરબાર તરફથી પણ 501 રૂપિયો રામ ભરોસે. બીજા પણ તમારા જ ગામનું ઘરેનું એવા અમારે રેનીશભાઈ ઉસ્તાદ એટલે કે રેનીશભાઈ તબલચી એના તરફથી પણ 201 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. બીજા પણ 201 રૂપિયો રામ ભરોસે ભેટ આવે. ધન્યવાદ. બીજા 251 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. બીજા પણ આ બાજુ વડીલ તરફથી 501 રૂપિયો બીજા 151 રૂપિયા રામ ભરોસે ભેટ આપે. ગામ વૈયા એવા અમારે પરિણભાઈ ની હારે જે મહેમાન પધાર્યા અમારે રાજુભાઈ ઠાકોર એ અમારે ગામ વૈયાથી પધારેલ રાજુભાઈ ઠાકોર તરફથી પણ વૈયા રામા મંડળના નામ ઉપર 201 રૂપિયો ભેટ આપે છે મારા બાપ. ધન્યવાદ. બીજા પણ 101 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. બીજા પણ આ એક ફરમાઈશ છે દાદા બાપુ ની પણ આપણે આરોહ લઈ લઈશું ત્યારે જે મજા આવે આનંદ આવે એ બધા પોતપોતાની ફરજ નિભાવતા રહેજો. અને અહીંથી જેમ કહેવામાં આવ્યું એમ કે તમે લોકો જે કાંઈ દાન કરશો પછી મંડળ આજનું પરિણભાઈ મંડળ થપાણું ને આ નવું મંડળ એટલે આ હવે પછીના 3 મંડળ થી આ ગામની માલિકા. જૂનું મંડળ તમે જે દાદાનું નામ લીધું પછી એક 24 કલાકનું જે મંડળ તમે અમારા રેનીશભાઈ તબલા વગાડે એ બધાય અને તે પછી આ બાળકોએ પાછું નવું આજ મંડળ પણ મનકેલાલભાઈ 3 મંડળનું જેટલું પણ દાન આવે ને એ બધું દાન મૂળ જવાનું છે રામાપીરના મંદિરમાં. એટલે એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણા મંડળને પણ વધાવી લઈએ. અને જૂનું મંડળ, નવું મંડળ, નાનું મંડળ, મોટું મંડળ, સારું મંડળ, મોડું મંડળ આ દુનિયાએ બનાવી નાખ્યું બધું. બાકી બધું એક જ છે ને બધા એક જ છે. કહેવાનો મતલબ જે મંડળમાં 20-25 જણા એક મંડળમાં લાલભાઈ હોય 30 જણા જૂનામાં 30 હશે તો આમાં 30 તો થયા છે ને. હે ઈ બાને 60 જણા તો રામાપીરના રસ્તે કે ધર્મના રસ્તે આયલા ને. હું તો એમ કહું 3 નહીં ગામમાં ગામ દીઠ 15-20 મંડળ તો હોવા જ પડે. ઈ બાને આ પંથની માઇલમાં તો માણા રે હે નવરો રે તો પછી કઈક જાય ને રખડવા કે વાડીમાં હે રાજુ. એટલે કહેવાનો મતલબ ખરેખર લાલભાઈ વાત કરીએ જે કાંઈ દાન આવે એમાં મેં આવ્યા એટલે મેં જોયું. હું વર્ષો પહેલા આવ્યો તો એ મંદિરમાં ગયો તો દર્શન કરવાના. આજે આવ્યો ને પાઠ પીરો ને ખરેખર અમે અહીં આવતા હતા ને સીધા માંડવે જ આવતું પણ પાઠ જોયો ને તો અમારા 2 ઘડી પગલા અહીંયા ઉભા રહી ગયા. આ વાત હા કે છે ને દર્શન કરતા રામા પીરના એના પંડના પ્રાચિત ખાલી ભાગી જાય. એના દર્શન કરો ને તમારા દુઃખના પંડના પાન જે કાંઈ હોય ને એ પંડની પીડા હરી લે એવો મારા 12 ધણીનો પાઠ પુરાણો છે. એકવાર ખાલી જઈને માથું ટેકાવો અને તમારા જો દુઃખના ભાંગીને ભૂકા ન કરે તો 12 નો ધણી ન કહેવાય. એટલે ઈ જ મંદિરમાં આજ પાછો પાઠ પુરાણો. એટલે મંદિર એનું ઈ મંડળવાળા જે રમે જે કાંઈ તમામ પૈસા તમામ જે કાંઈ નાણું મંદિરમાં વપરાવાનું લાલભાઈ વાત કરીએ એટલે બાકી હોય તો અહીં આપતા રહેજો. એટલે આપણે બહુ સમય લક્ષ્મી અશ્વ ફાર્મ ગામ માલણપુર એવું લક્ષ્મી અશ્વ ફાર્મ ગામ માલણપુર મહેન્દ્રભાઈ તરફથી 501 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. અને ત્યારે ગાવાનું મન થાય ત્યારે આનંદ થાય. એ રમની સભામાં અમે એ રમવાને ગયા એ હસલી બોરીને રસ પીધો વાલાનો રસ પુરાણ પીધો
આપણે હોય ને બધાયને ન લાગે આ તો ઓલું કે ને રેડીમેડ કહેવાય લાગે એને રાખવાનું ક્યારેક ક્યારેક આનો ચસ્કો લાગે ને જીવનની માલપા ઉતારી લ્યો જો ભલા માણા બેરો પાર ન થઈ જાય ને તેરી તો હવ કેવું પડે ને હે અને કેદી અયોધ્યાની માલપા ભગવાન શ્રી રામની જેદી પ્રતિષ્ઠા થઈ હોય અને એના માટે બે કડી ગાવી છે હે મારો રામ રમે શોખ ધર્મમાં શોખ એ સબરી વાટુ રે જીવે મારા રામની મારા રામ રમે તેરી લાગી રમ્યા રામ અયોધ્યામાં જઈને બધાયનો આગ્રહ છે અને ક્યાર જગુની બધાયની ફરમાઈશ છે ત્યારે એ ફરમાઈશને માન આપીને એમાંય અમારા બધા મિત્રોની હાજરી છે અમારા અશ્વિનભાઈ એમની બધાની હાજરી છે ત્યારે એ દાદા બાપુને યાદ કરતા ગાવું છે થોડાકના સુરાપુરાને યાદ કરતા ગાવું છે માટે જે મજા આવે આનંદ આવે એ બધા વધાવજો કોઈ બાજગી ન રહેતા ત્યારે એ મારું બાવળું ઝાલી એ મારું બાવળું ઝાલી એવલું નાવડું કાઢું બાર રે ભોળાના રાજા રે હવાર પડે દાદાના નામથી
સમય